ભોળા દાદા આજ ટ્રેક્ટરે બેઠા? એ ટ્રેક્ટર શીખવું. હવે તમે ગઢા થઈ ગયા, હવે તમને ટ્રેક્ટર નો આવડે. હવે ટ્રેક્ટર હાકવું એમાં હું લીવર દો એટલે ટ્રેક્ટર હાલે અને ટ્રેક્ટર ઊભું રાખવું તો બ્રેક મારવાની. ઈ તો બોલવામાં એવું લાગે, હાસુ ટ્રેક્ટર હાંકતા હોય અને ટ્રેક્ટર નો આવડતું હોય ને તો બ્રેક મારવી હોય ને તો લીવર દેવાઈ જાય. તું મને આમ બોલે ને એટલે મને ટ્રેક્ટર નથી આવડતું. બીવડા વાત કરે ને તો પણ તમારે હું કામ ટ્રેક્ટર શીખવું હવે? જે ટ્રેક્ટર આવડી ગયું હોય તો ટ્રેક્ટર હાકવા કોઈને બોલાવવા ન પડે ને એટલે. તો પણ યોને હું ટ્રેક્ટર શીખી જાવ તોય કોઈને નહીં બોલાવવા પડે. ના રે ના, તને હું ટ્રેક્ટર આવડે? કામય ઊંધા કરે. ટ્રેક્ટર હાકવા આપ્યું હોય તો તું ઊંધું ટ્રેક્ટર હાકે. કાંઈ એમ ઊંધું ટ્રેક્ટર નો હાંકું. તમે એક બાજુ લ્યો, અમે લઈ લ્યો. ના રે ના, તારે કાંઈ ટ્રેક્ટર નથી હાકવું. હે? ભોળા દાદા તમારા ઓલા હાથ ઉપર હું છે? હે? ઓ બાપા યારું ક્યાંથી આવ્યું છે? એ ટ્રેક્ટર માંથી આપણે ટ્રેક્ટર પડ્યું રે ને તે ટ્રેક્ટર માંથી યારું રહેતો હોય છે. ઓ બાપા યારું મને બહુ બીક લાગે. એ યારું ની તો મને બીક લાગે. લે યારું ના પકડ. ઓ બાપા ઉભા રહ્યો. અરે રે રે રે. તો પણ કઈ યારું ને ધોકા મરાય? કદાચ તમને ધોકા મારું ને યારું વયો જાય. પણ તું જા ધોકા તો ડાબા હાથ ઉપર મારે. યારું તો જમણા હાથ ઉપર બેઠો. તો મને તો યારું ની બીક લાગે. હું યારું ના બગાડવાનો. ઓ બાપા યાર થાતો નહીં જાય. મને બહુ બીક લાગે. ના ભોળા દાદા હલતા ને એમને યારું વયો જાય. લે બીક લાગે એટલે દુનિયાની ઉપડી. તો પણ ટ્રેક્ટર શીખવાનું આવ્યા હોત તો એટલે મને થોડી ખબર હતી ટ્રેક્ટર માં યારું હશે. તો અમે યારું જાય ને ત્યાં સુધી બેહો. ઈ ભોળાદાની સેટ તે હાલો મારી જગ્યાએ ડિસ્કો કરવા. એ ભોળા દાદા અહીંયા ડિસ્કો કરે. કેમ? તો આમ જોવો તો ભોળા દાદાના હાથ ઉપર યારું બેઠો એટલે. એ ભોળાદાના હાથ ઉપર યારું છે. આટલે તો દુનિયાની ઉપડી. પણ હાથ ઉપર યારું ક્યાંથી આવ્યો? એ ટ્રેક્ટર શીખતા હતા તે ટ્રેક્ટર માંથી ક્યાંથી યારું આવ્યો. યો બોલો કેવી કઠણાઈ કહેવાય એની કહું. બાપા હાથ નથી ગઈ યારું ને ભગાડો. યારું ભગાડું પણ તમારે અમારી જગ્યાએ ડીજે ઉપર ડિસ્કો કરવા આવવું પડશે. એ હારું ના ધોકા જ મને. ભોળાદા હલતા રહેવો. બાપા ને શું હતું? યારું હતો. હે યારું ક્યાંથી આવ્યો? ઉપરથી પડ્યો. પાખું વાળો યારું છે કે હું? કોને ખબર? લ્યો બોલો, પહેલી વાર તમે 10 રૂપિયાના સેવ મમરા લાવ્યા ઈ ખાવાના નહીં. હવે તું સેવ મમરાની ક્યાં વાત કરે? યારું મને કઈ ગયો તો આ ઈ હાસુ. હાલો તો યારું ફટાવી તો સેવ મમરા ખાવા હે. હાલો. હે યારું વિયો ગયો લાગે. યારું કે દેખાતો તો નથી. હવે જોને થાળી એટલે યારું બેઠા પૂછડી દેખાય. હા તો હવે સેવ મમરા કેમ ખાવા? યારું ને ભગાડવા પડશે. યો બોલો સેવ મમરા સામે પડ્યા અને તમે કેમ આવ્યો બા? યારું છે. ને આ યારું તો હમણાં ભોળાદાની વાડી હતો ઈ યારું છે. હે તો ભોળાએ આ બધું યારું ને મોકલ્યો હોય ને. હવે ઈ વાત જાવે જો. હાલો અમારી જગ્યાએ ડીજે ઉપર ડિસ્કો કરવા. ના રે અમારે સેવ મમરા ખાવાના છે. પણ યારું છે તમે કેમ સેવ મમરા ખાશો? હા ઈ હાસુ. તો હાલો પેલા ડીજે ઉપર ડિસ્કો કરવા. ઈનો જીવ જંતુ કહેવાય તમે પાછા આવશો ને ત્યાં બોલો જાય. હાલો. હે ભોળા દાદાની તો આવ્યા. હે કેમ એટલા બધા ધ્રુજો એ માથાકૂટ થઈ? એ બી ગયા એના હાથ ઉપર યારું બેહી ગયો તો ને એટલે. કોઈ વાંધો નહીં હમણાં ડીજે ઉપર ડિસ્કો કરશો ને એટલે દુઃખ ભૂલાઈ જશે. એ ડીજે તો ક્યાંય દેખાતું નથી. એ મમરા ભાઈને આવી જવા દો ને હમણાં ડીજે ચાલુ થાહે. ઈ આમ આવ્યા. યો બકુલભાઈ બસ આવી ગયા. હાલો ડીજે કરો ચાલુ. એ હારું. યો ડીજે તો ચાલુ છો. ડીજે ક્યાં ચાલુ છો? બકુડો બોલે. પણ ડીજે વાગતું એવું જ લાગે કે નહીં? ના રે ના. હવે ઈ તો તમે મને જોવો છો ને એટલે તમને એવું લાગે. આંખો બંધ કરો તો. કા ડીજે વાગતું એવું લાગે ને? હા હવે ડીજે વાગતું હોય એવું લાગ્યું. તો પછી યો ડિસ્કો તો ચાલુ કરો. આ ડીજે તો વાગવા જો. ડીજે તો વાગે છે. અરે ડીજે ક્યાં વાગે? માડી કરતાતી હોય એવું લાગે. એલા ડીજે માં એવા નોખા નોખા તાલ આવે. હવે યુરિયા ને ડીજે માં શું ખબર પડે? એ એમ ન કેતો અમને ડીજે માં ખબર પડે. બકુલભાઈ આપણે બીજું ગીત ગાડો. એ હારું. ભોળાભાઈને હે ભોળાભાઈને ભમ એટલે એ ભમ એટલે મ્યુઝિક છે ઈ. તો ઠીક અમને તો એમ લાગ્યું ભોળા દાદાને ભંગ થઈ ગયો. તું સારો મનો જાય ને પૂરું ગીત ગાજે. એ હારું. ભોળાભાઈને હરે થનો માય રે. એ મમરા ડિસ્કો ઓછો કરશો ને તો હાલશે. પૈસા ઉડાડજો. એ પૈસા નહીં ઉડે બધા લૂંટેશ. એ એવું ન બોલતો. આ ડિસ્કો હા. વિદાય ગીત વાગ્યું ને એટલે હું બકુલભાઈ તમે ગીત ખાયું. આમાં રો મિંડા. ચાલો આપણે ડિસ્કો નથી કરવો વાડીએ આવ્યા દેવી. ના ડિસ્કો તો કરો છે. ના વાડીએ. હાલો આપણે ડિસ્કો નથી કરવો. સેવ મમરા ખાવાના છે. હાલો. હું બકુલભાઈ તમે તાલ ફેરવો. ભોળા દાદા 500 ની નોટ ઉડાડતા હતા. પણ મેં કીધું નોખા તાલ પીરસું ને ભલે મેં કીધું ડિસ્કો કરતા. તાલ નોટો ફેરવવાનો આપણે ખોઈ જ ગઈ. હજી હસુ. ડિસ્કો ન કરવા દીધો. મને વાડીએ લઈ આવ્યો. પણ તમે કેટલા બધા પૈસા ઉડાડ્યા ઈ તમને ખબર છે? 40-50 રૂપિયા ઉડાડ્યા. હવે 40-50
રૂપિયા નથી ઉડાડ્યા 3-4 હજાર રૂપિયા ઉડાડ્યા તમે 500 ની નોટો ઉડાડતા હતા હે એવું છે અલા હા 10,000 ની નોટ તો ખિસ્સામાં પડી રહી મને તો એમ કે 10,000 ની નોટ ઉડાડું તો પણ ખોટા ડીજે માં એટલા બધા હું ખોવાઈ ગયા મને આમ તો પૈસા ઉડાડતો તો ને એટલે હું પૈસા ઉડાડતો તો પણ આમ તો 10 ની નોટ ઉડાડતો હતો પણ મને એમ કે હું 10,000 ની નોટ ઉડાડું કેમ પણ ડિસ્કો કરવાની મજા આવી ગઈ ને બતાવો શેર મમરા આવવાના હતા ત્યારે પૈસા નહોતા બીજામાં કેવા પૈસા ઉડાડતો હતો પણ ક્યારેક તો તમારે નાસ્તો મંગાવવો પડે ને હવે વાતો નથી કરી હાલો શેર મમરા ખાવી ઓય બાપા એ ઓય બાપા યારું હાલો ખાઈ લઈએ એ હારો બાપા અલ્યા તો એ બાપા જો તો ખરો મને પછાડ્યો તો પણ એક બાજુ ઊભી રહેવાય ને હે એ બાપા મારી વાડીમાં ઘરે એક બાજુ રહેવાનું કે એ આમ તને એકલો ન સમજતા હો અમે એની હારે છીએ તો તમે કે ભોળા દાદાને એકલા ન સમજતા હું એની હારે છું આ તો આમ તો ઉપર હાથ ઉપર લે અમે ટીવી નાખી કે નહીં આ તો તમે ઉભાઈ દો એ કાકા બંગો કાકા આલો દોરાને ટીવી નાખી હું તો ધોકો લેવા ગયો તો